સાબરકાંઠા જિલ્લામાં વેપારીઓ તેમજ કંપનીના માલિકો સરકારી અનાજ સગેવગે કરવાની બાતમી આધારે પુરવઠા વિભાગે રેડ પાડી હતી। વિજયનગર તરફથી સસ્તા અનાજનો 45,000 જેટલો ચોખાનો જથ્થો આવતો હોવાની માહિતીને લઈ પુરવઠા વિભાગ દ્વારા રેડ કરતા સરકારી ચોખાનો અનાજનો જથ્થો વિજયનગરથી ઇલોલ પાસે આવેલી સન એગ્રો કંપનીમાં લઈ જવાનું ખુલતા સમગ્ર મામલે પુરવઠા વિભાગે હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં 4 મહિના અગાઉ 9 લોકો સામે ફરિયાદ કરી હતી। સમગ્ર જથ્થો સીઝ કરાયા બાદ જિલ્લા કલેક્ટર સમક્ષ સમગ્ર મામલે રજૂઆત કરી હતી। ત્યારબાદ જિલ્લા કલેક્ટરે એગ્રો કંપનીના 7 માલિકોને રાજ્યની અન્ય જિલ્લામાં જેલમાં પાસા હેઠળ ધકેલાયા હતા। સરકારી અનાજને સગેવગે કરનારોમાં ફફડાટ ફેલાયો છે। સાબરકાંઠામાં સરકારી ચોખાને સગેવગે કરનાર સન એગ્રોના 7 માલિકોને પાસા હેઠળ ધકેલાયા। 4 મહિના અગાઉ 45,000 કિલોના ચોખાનો જથ્થો પુરવઠો ઝડપી લીધો। વિજયનગર તરફથી સરકારી અનાજનો જથ્થો ઇલોલ પાસે આવેલા સન એગ્રો ફૂડ કંપનીમાં લઈ જવાતું હતું। પુરવઠા વિભાગે 9 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી। સન એગ્રો કંપનીના 7 માલિકોને જિલ્લા કલેક્ટરે પાસાનો હુકમ કરતા સરકારી અનાજ સગેવગે કરનારોમાં ફફડાટ ફેલાયો। જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સમક્ષ રજૂ કરાયા બાદ 7 દોષિતોને રાજ્યની અન્ય જિલ્લામાં મોકલી અપાયા છે। સન એગ્રો કંપનીના 7 ભાગીદારો પાસા હેઠળ મોકલવામાં આવ્યા, જેમાંથી હિંમતનગર માર્કેટના 2 વેપારી સહિત કુલ 7 ને, જેમના નામ છે મોહમ્મદ જુનેદ નઝીમ હુસેન સાબુગર, મોહમ્મદ આતિફ, મોહમ્મદ સાહેબ વસીવાલા, મોહમ્મદ નયમ બુજાવાલા, મોહમ્મદ સાહિદ સાબુગર, મોહમ્મદ મુસ્તકીમ સાબુગર, ઝેનુલા બેદીન સાબુગર, મોહમ્મદ આસિફ સાબુગર તમામને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। એવા રાજકમલસિંહ પરમાર, PTV ન્યૂઝ, સાબરકાંઠા।